અમદાવાદમાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી. મિની બાંગ્લાદેશ તરીકે કુખ્યાત ચંડોળા તળાવ અને તેનો વિસ્તાર 1200 હેક્ટરનો છે. અહીં મોટા અને નાના તળાવની આસપાસ અંદાજે 2000 ઝૂંપડા છે. પરંતુ ચંડોળા કેવી રીતે બન્યું બાંગ્લાદેશીઓનું હબ? ઐતિહાસિક તળાવનો 14 વર્ષમાં કેવી રીતે બદલાયો નકશો? આવો જાણીએ. 1970-80ના દાયકાથી લોકોનું અહીં સ્થળાંતર અને વસાહતો વધવા લાગી. ગેરકાયદેસર દબાણો થતા ગયા અને તળાવનું પુરાણ કરી અને ઝૂંપડાઓ બનતા ગયા. વર્ષ 2010માં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે સકંજો કસાયો, પરંતુ કોર્ટના સ્ટેથી કાર્યવાહી અટકી. ગલીઓ નાની થતી ગઈ. ખદબદતી ગંદકી, ગુનાખોરી, આરોપીઓનો આશરો અને લે ભાગુ તત્વોની લાલચે ચંડોળાનું નામ બદલી નાખ્યું. ગ્રાફિક્સથી સમજીએ કે કેવી રીતે બદલાઈ તળાવની સુરત. નાના તળાવમાં વર્ષ 2011-12થી ધીમે ધીમે પુરાણ વધ્યું અને 2014માં ઝૂંપડાના પાયા નખાવાનું શરૂ થયું. વર્ષ 2015-16માં ચિત્ર વધુ બદલાયું અને 2017માં જાણે ઢીંચું બહાર આવ્યું હોય તેમ ભાગ દેખાવા લાગ્યો. આ પછી વર્ષ 2018, 2019, 2020 અને 2021માં આ દબાણ આટલે પહોંચ્યું. વર્ષ 2022થી બીજી તરફ પણ દબાણ શરૂ થયું અને 2023-24માં આટલો ભાગ વધી 2025માં દેખાતો આ નકશો એ દબાણમાં ઘૂંટાયેલા તળાવની સ્થિતિ બતાવે છે. અંદાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં દબાણ ઊભું કરાયું છે, જેમાં મોટા તળાવનો પટ વિસ્તાર 15% દબાવી દેવાયો છે, જ્યારે નાનું તળાવ તો જાણે ગાયબ થવાના આરે છે. એક સમયે આ વિસ્તાર આશાવલ નામે ઓળખાતો. મુગલ કાળમાં આ તળાવનું નિર્માણ થયું. ખેતી, પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું. બ્રિટિશ શાસનમાં શહેરીજનોને પીવાનું પાણી પણ પૂરું પડાતું. વર્ષ 2019થી 2024 સુધીમાં અહીંથી 249 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પકડાયા છે. હાલમાં તંત્ર દ્વારા ઘૂસણખોરી ડામવા બરાબરનો ગાળિયો કસવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ.